હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. નો બેલું નો દીદીનું દૂધ છે. હા ખાવ, દૂધનો બિસ્કિટ ખા, વાંધો નહીં. હા ખાવાય, દૂધ બિસ્કિટ ખાવ. ચલો ફ્રેન્ડ, પેલા વખત મેં તમને કીધું હતું ને કાલ કેનેડાનું લાલ દરવાજા પણ બંધ હતું, એ આજે હવે ફરીથી અમે જઈએ છીએ. જો ખુલ્લું હશે તો તમને બતાવીશ. અને આજે હિયા અમારી જોડે છે. હાય હિયા. અને પછી અમારે જવાનું છે ગ્રોસરી કરવા. અને 4 વાગી ગયા છે. 5 વાગ્યા પહેલાં બધું પતાવી દેવાનું છે, કારણ કે બિલું લેવા જવાની છે પાછી. જો ફ્રેન્ડ, તમે આવી ગયા છીએ. હવે હું તમને બતાવવા નવું ખુલ્યું છે, પહેલાં નહોતું. હવે બતાવું તમને. જુઓ, આ રીતનું હોય છે. હું જોઈ લઉં પહેલાં. જોયું ફ્રેન્ડ્સ, મેં તમને બતાવ્યું હતું એમાં. એકચ્યુઅલમાં કેવું છે કે અહીંયા સવારે વહેલા આવો ને તો જ તમને સારું એવું બધું મળે. અત્યારે તો કોઈ એટલું કંઈ સારું હતું નહીં, પણ તો બી હિયાના સ્ટીકર ને એવું થોડુંક લીધું છે. $4 લીધું છે, ખાલી $4. 4 વસ્તુ $4ની એટલે લીધું છે. હવે જઈએ છીએ ગ્રોસરી કરવા. અને આ દરવાજો ચેક કરે છે ગાડીનો. આ બાજુનો ખુલતો નહીં ને એટલે ઉમંગ ચેક કરે છે. ચલો તો હવે હું તમને લઈ જાઉં સીધા વોલમાર્ટ. જો ફ્રેન્ડ્સ, આ દેખાય છે, આ ગેસ સ્ટેશન છે. એ ઉમંગ પે કરીને આવ્યો. હવે છે ને પહેલાં પૈસા ભરવાના, પછી અહીંયા જાતે ગેસ પૂરવાનો ગાડીમાં. અને આ ટેમ્પરેચર પાછું પ્લસમાં ગયું છે ને એટલે સ્નો ઓગળ્યો છે. જો આ રીતે પૂરવાનું. જાતે મેં આવ્યા છીએ અહીંયા હોલસેલ ક્લબમાં તેલનો ડબ્બો લેવા. ચાલ હિયા, જેવી રીતે ઇન્ડિયામાં છે આ રીતે અહીંયા, જે રીતે અહીંયા બી છે. કેમ એવા બીવે છે? હે હિયા, ચાલ સીધી તેલના ડબ્બા આગળ જ ચાલ, બીજે ક્યાંય જવાનું નહીં. ઓકે, લેટ્સ ગો. જો આ રીતે છે આખું. ચાલ હિયા, આપણે તેલનો ડબ્બો ફાઇન્ડ કરીએ. તેલનો ડબ્બો લેવાનો છે. તેલનો ડબ્બો આ રહ્યો. આ રહ્યો જો કનું આવે. સનફ્લાવર જ ખાને. હવે તો જો ઉમંગ તારે પેલું છે, કારણ કે કલોના તો જો આ રહ્યું. આ શું લખ્યું છે? 32.99 છે અત્યારે. આ રહ્યા ને, એ સનફ્લાવર હશે. ના, એ બી કનોના જ લખેલું છે. સનફ્લાવર આગળ હશે. નહીં ઉમંગ, સનફ્લાવર મે બી પતી ગયા છે. આ રહ્યા સનફ્લાવર ઓઇલ લખેલું રહ્યું ને, પણ એ $60.
અને આ $32-33 તો આ લઈ લે કરો ને આપણે તો હા મૂકો ચલો રવા દે બેલ હિયા મૂકશે બેલું ચાલ બેલું આમાં મૂકી દો તો હજી શું લેવાનું છે બેરું લઈ લીધું હા પણ ચલો હવે લઈ લીધું આટલું જ લેવાનું છે હા એ ભલે રહ્યું પણ ચાલ આપણે આ બિલ કરાવવું નહીં પડે આંટી જોડે ચલો ચાલ આંટી બિલ કરે છે વેટ કરે છે ચલો જલ્દી આમ ફરો આવા દા આંટી બોલશે જો આંટી આયા ચલી આવતી રે જલ્દી કમ ચલો પેલા આંટીને આપો ચલો બધું કઈ મખાના ખાવા દે હિયા એને કરવા દે ને બેટું બેલી દીદી હેલ્પ કરે છે હા ચલો તું મૂકો બેલું મૂકો એને મૂકવા દે ને અહીંયા આવતી રે મમ્મા જોડે તું બેટું હા પણ એ જો ને ફટાફટ નહીં કરતી બધું જાતે કરવું હોય છે બેલું બેન તમારે તો કોને માઈ માઈ કરસ તું ટીવી માં જોઈન કરે છે એ નથી લેવું હિયા એ મૂકી દે ચલો ચલો બબલ હા આપણે નથી લેવું નો ચલો ઓય બેલું ચલો ઉપર લિફ્ટ આવી ગઈ લેટ્સ ગો ગ્રોસરી કરી તો આવી ગયા ઘેર બધી ગ્રોસરી ગોઠવી દીધી અને 6:47 થઈ છે અને છોકરો માટે મેં કીધું આમલેટ બનાવી દઉં પહેલાં ફટાફટ પછી અમારું કોક વિચારીએ કે શું બનાવું ગ્રોસરી તેલ બિલ બધું પતી ગયું તે લઈ આવ્યા બધું અને હિયાન બેલું તો શું કરસ છે ખબર પ્લે કરે છે અને હું આજે લાવી આરી ટોસ્ટર મશીન લાવી છું તે હવે જોઈએ મને છે ને ટોસ્ટ કરેલી બ્રેડ બહુ ભાવે છે તો લાવીશું હવે જોઈએ કેવું ચાલે છે ટ્રાય કરી જોઈશું કાલે સવારે ટોસ્ટ બ્રેડ અને જામ કાલ ટેસ્ટ કરી જોઈશું જો આના છે ને બેલું ને આવું રમત થઈ જાય ચાલો આજ તો અમારે છે ખાલી મેગી ઓનલી મેગી હું ઉમંગ મેગી ખાઈશું ઉપર ચડશે મને ખબર છે બેટા એનું નામ શું છે કંસ મામા અને કંસ મામા કોના મામા છે કંસ મામા કોના મામા છે બેલું લાલાના ઉપર ચડશે ને હવે પડશે હો ને એઠો ચલો ખાવા પીવાનું તો પતી ગયું હવે રેગ્યુલર જે કરીએ છીએ કામે કરવાનું 8:15 થઈ ગયા છે અને ઊંઘીએ જવું પડશે આજ તો વહેલા કાલે સવારે પાછું 6 વાગે ઉઠવાનું હિયાન સ્કૂલ છે કાલે એનો સ્કૂલ હોય ને એટલે એના આગલા દિવસ તો આપણે એવું જોવા રાખવું જ પડશે કારણ કે કશું ટિફિનમાં લઈ જવા કેવું કશું આજ તો બનાવ્યું નહીં ને કાલે સવારે ઉઠીને મારે બનાવવું પડશે પહેલાં તો હિયાનું બનાવીશું ને પછી ચા નાસ્તો બહાર નાસ્તો કરીશું બેલુન મૂકવા જઈશું ના અંતે સવાર તો દોડમ દોડી હોય છે 9 વાગતા તો પછી શાંતિ થાય થોડી પછી આવો 3-3:30 છોકરો ત્યારથી દોડમ દોડી તે ઊંઘું તે હતી સારું ચલો તાર હું વાસણ ઘસી કાઢું
ચલો ફ્રેન્ડ, તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય અંબે. ગુડ નાઇટ.